નવસારી જિલ્લા પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા આયોજિત રક્તદાન શિબિરનું આયોજન આશાપુરી મંદિર ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા. પોલીસ કર્મચારીઓએ બ્લડ ડોનેશન પણ કર્યું હતું. નવસારી જિલ્લામાં પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી અને ઇન્ડિયન રેડ ક્રોસના સંયુક્ત ઉપક્રમે રક્તદાન શિબિરનું આયોજન આશાપુરી મંદિરના કેમ્પસમાં કરવામાં આવ્યું હતું. મહત્વનું છે કે હાલમાં દેશના જે રક્તની અછત વર્તાઈ રહી છે, અનેક ઇલાજમાં લોહીની પણ વધારે જરૂર પડતી હોય છે, ત્યારે વિજલપોર પોલીસ સ્ટેશન, જલાલપોર પોલીસ સ્ટેશન અને નવસારી ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ અને પીઆઈ સહિતના અધિકારીઓએ રક્તદાન કર્યું હતું. આ રક્તદાન કેમ્પમાં ડીવાયએસપી એસ.કે. રાય ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ આશાપુરી મંદિરના કેમ્પસમાં નવસારી જિલ્લા પોલીસના વિજલપુર પોલીસ સ્ટેશન, ટાઉન પોલીસ સ્ટેશન અને જલાલ પોલીસ સ્ટેશનના સહયોગથી તેમજ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીની મદદ અને સહયોગથી આજે એક બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. રક્તદાન મહાદાન છે. એ મુજબ હમણાં આપણા દેશમાં ખૂબ જ રક્તની અછત પ્રવર્તી રહી છે અને માણસોને ખૂબ લોહીની જરૂરત પણ ઊભી થાય છે. તે માટે આજે નવસારી જિલ્લા પોલીસ દ્વારા એક રક્તદાન કેમ્પનું ડોનેશનનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં નવસારી જિલ્લાના પોલીસ તેમજ નવસારી જિલ્લાના આગેવાનો અને પબ્લિક દ્વારા પણ બ્લડ કેમ્પમાં ભાગ લેવામાં આવેલ છે. રક્તદાન બાબતે હું તમામ નવસારી જિલ્લા પોલીસ તરફથી એક તમામ નવસારી જિલ્લાના આગેવાનો અને પબ્લિકને એક વિનંતી કરીશ કે આપણા અહીંયા દેશમાં રક્તની ખૂબ અછત છે અને આપણે રક્તની ખૂબ જરૂર પડતી હોય છે. તેથી રક્તદાન કરવા માટે હું નવસારી જિલ્લા પોલીસ વતી તમામ નાગરિકોને અપીલ કરું છું.